મેં હંમેશા બધી કથામાં કહ્યું છે કે બહેનો દીકરીઓ પણ હનુમાનજીની વંદના કરી શકે, એની આરતી ઉતારી શકે, એને ફૂલ ચડાવી શકે, એની પાસે સુંદરકાંડનો પાઠ કરી શકે. આપણે ત્યાં એક ભ્રાંતિ આવી ગઈ છે કે બહેનો ન કરી શકે. એવું નથી સાહેબ. કોઈ જગ્યાએ કોઈ વિશેષ વ્યવસ્થા હોય તો આપણે એ મર્યાદા પાળવી જોઈએ. બાકી હનુમાનજી તો આપણા બધાનો દાદો છે. લંકાકાંડમાં એમ લખ્યું છે કે જ્યારે હનુમાનજી સીતાજીને રામ વિજયની વાત કહેવા ગયા ત્યારે લંકાની રાક્ષસીઓ બધી દોડી અને હનુમાનજીને પગે લાગીને એની પૂજા કરે છે અને હનુમાનજીએ પૂજા કરવા દીધી. એટલે વર્ષોથી વાંકો કે લંકાની રાક્ષસીઓને પણ જો હનુમાનજીની પૂજા કરવાનો અધિકાર હોય તો મારા દેશની બેન બેટીઓને શું કામ ન હોય? પણ કોકે એવું મગજમાં ઘુસાડી દીધું છે કે બહેનોથી હનુમાન ચાલીસા ન થાય ને એવું. જ્યાં મર્યાદા રાખવી પડે ત્યાં મર્યાદા જરૂર રાખવાની.